ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત પૂર્વ પટ્ટીના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, સામગાહાન, ગલકુંડ સહિત પૂર્વ પટ્ટી અને સરહદીય વિસ્તારના ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર સ્વરૂપે કમોસમી વરસાદ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કમોસમી વરસાદના પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના ગામડાઓમાં તથા ગિરિમથક સાપુતારા સહિત સરહદીય પંથકોમાં મોડી સાંજે કાળા ડિબાંગ વાદળો સાથે ગાજવીજ થઈ હતી. જે બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લાના સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં સાંજના સુમારે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકતા પ્રસરી જવા પામી હતી. ત્યારે ગરમીથી લોકોને રાહત મળી હતી. તેમજ ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ ગિરિમથક સાપુતારા તથા તેના આજુબાજુના વિસ્તારોમાં જોવા મળ્યું હતું. જોકે અચાનક જ વાતાવરણમાં પલટો આવવાના કારણે જગતના તાત એવા ખેડૂતોના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. આજરોજ સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન 14 મિલીમીટર જેટલો વરસાદ ગિરિમથક સાપુતારા ખાતે નોંધાયો હતો.